નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે બીજી સંકલન બેઠક યોજવામાં આવી હતી। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે બીજી સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર વિજલ શાહ તથા ડીડીઓ મમતા હિરપરા, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુર રોકડિયા, ધારાસભ્ય ચૈતન્ય ઝાલા, ધારાસભ્ય અક્ષય પટેલ તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિતિમાં બીજી સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આજે માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષતાની હેઠળ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વહીવટી તંત્ર દ્વારા એક બૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે બેઠકની અંદર મારા દ્વારા વિવિધ મુદ્દાઓ જેમ કે અમુક સરકારી જગ્યાઓમાં ગેરકાયદે દબાણ અને એ દબાણ અંતર્ગત થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને મુખ્યત્વે એ અકોટા વિધાનસભા અને શહેર વિધાનસભાની અંદર એવી પ્રવૃત્તિઓ અમારા ધ્યાને વધારે આવી છે, તો એ બાબતે એમનું ધ્યાન દોર્યું છે। ત્યારબાદ જિલ્લાની અંદર 90 કરતાં પણ વધારે શાળાઓ કે જે જર્જરિત હાલતમાં હોય અને એનું એસએસએમાં સમગ્ર શિક્ષા અભિયાનમાં એનું કામ મંજૂર થયેલું હોય, પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આગળ ના વધે એને કારણે શિક્ષણને અસર થતી હોય છે, માળખાકીય સુવિધાને અસર થતી હોય છે, તો એ બાબતે પણ માન્ય કલેક્ટર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે। શિક્ષણ વિભાગને પણ આ બાબતે તાકીદ કરવામાં આવે એ બાબતે ચર્ચા કરી છે। તેના સાથે સાવલી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને મારા દ્વારા એક સંયુક્ત સૂચન એક કરવામાં આવ્યું હતું કે રણજીતનગર ગ્રામ પંચાયતને વાંકાનેર ગ્રામ પંચાયતથી છૂટી એક અલાયદી પંચાયતી વ્યવસ્થા આપવામાં આવે, તો એ બાબતે પણ એક સૂચન કર્યું છે અને સકારાત્મક અભિગમ અમને મળ્યો છે। જેમાં ધારાસભ્ય કેયુર રોકડિયાએ સૂચન કર્યું હતું કે કરોડિયા ગામમાંથી પાલિકામાં જોબ પર લાગેલા લોકોને સમાન પગાર મળતો નથી। પાલિકાના ક્લાર્કને 22,000 પગાર મળે છે, તો કરોડિયાના ગામનો ક્લાર્કનો 12,000 પગાર મળે છે, જે સમાન હોવું જોઈએ। સયાજગંજ વિધાનસભામાં આવનાર 1 વર્ષમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું શરૂ કરવાની માંગ કરાય છે। આજે કલેક્ટરશ્રી દ્વારા જે સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી, ત્યારે કેટલાક જે ગઈ પાછલી સંકલનમાં મુદ્દાઓ હતા, તો એ મુદ્દાઓનું આજે પુનરાવર્તન કરીને એમાં કેટલે પ્રોગ્રેસ રિપોર્ટ પહોંચ્યો। હવે ગોરવાના પંચવટી કેનાલની સફાઈનો મુદ્દો હોય કે પછી ગોરવાની અંદર જનસેવા કેન્દ્રની શરૂઆત કરવાની હોય, તો આવા મુદ્દાઓ પણ લેવામાં આવ્યા। એના સિવાય સૌથી મોટો મુદ્દો એ સયાજીગંજ વિધાનસભામાં ફાળવેલું આયુર્વેદિક દવાખાનું ને હોમિયોપેથિક દવાખાનું છેલ્લા 10 વર્ષથી માંજલપુરમાં ચાલે છે। આ વાત મારા ધ્યાને આવતા તેના અધિકારીઓ જોડે ચર્ચા કરી અને સયાજીગંજ વિધાનસભાનું દવાખાનું એ આગામી સમયની અંદર જગ્યા ફાળવીને બિલ્ડિંગ બાંધીને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું એ સયાજીગંજ વિધાનસભામાં શરૂઆત કરવામાં આવે એવી મેં આજે રજૂઆત કરી છે। એના માટેના જમીનના ઓપ્શન્સ કલેક્ટરશ્રીને પણ તપાસવાના કયા છે, અમે પણ એકાદ જમીનનું ઓપ્શન સરકારી જમીનનું ઓપ્શન દેખાડ્યું છે, તો આગામી સમયની અંદર સયાજીગંજ વિધાનસભામાં એ આયુર્વેદિક દવાખાનું અને હોમિયોપેથિક દવાખાનું શરૂ થાય એના માટેની આજે મુખ્ય રજૂઆત હતી। પાછલા કેટલાક કરોડિયા ગામના જૂના બિલોના પડતર પ્રશ્નો હતા। કરોડિયા ગામમાંથી જે લોકો આજે કોર્પોરેશનમાં જોબ લાગ્યા છે એમને સમાન પગાર મળતો નથી, તો આ વિષયની અંદર પણ આજે મેં ફરીવાર રજૂઆત કરી છે કે આના વિષયની અંદર કમિશનર અને કલેક્ટરશ્રીના ધોરણ પર એક સામૂહિક પ્રયત્ન કરીને ફરી એકવાર એમની યોગ્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને સમાન પગાર આપવામાં આવે। કારણ કે ક્લાર્ક કામ કરતો હોય, કોર્પોરેશનનો ક્લાર્ક બાજુમાં કામ કરતો હોય 20-22 હજાર લે અને કરોડિયાનો ગામનો ક્લાર્ક કરતો હોય 10-12 હજાર લે, તો આ એક વિસંગતતા બહુ મોટા પ્રમાણમાં દેખાય છે, તો એની પણ રજૂઆત આજે કરવામાં આવી છે। બીજા કેટલાક નાના ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો પણ આજે મારી વિધાનસભાના આત્મનિર્ભર લોનના બાબતમાં એ બધા પણ રજૂઆત કરવામાં આવી છે। વાઘોડિયાના નવનિયુક્ત ધારાસભ્ય પણ સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મત વિસ્તારના કામોને લઈને રજૂઆત કરી હતી। મારા વાઘોડિયા વિધાનસભામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ મોટા પ્રમાણમાં આવેલો હોય। ઇન્ડસ્ટ્રીઝની અંદર 80-20નો રેશિયો જે સરકારનો પરિપત્ર છે એ જળવાતો નથી, એટલે ઘણા ખરા સ્થાનિકોને રોજગારીની ખૂબ મોટી ફરિયાદો મારી પાસે આવવાથી સંકલનમાં એ પ્રશ્ન આજે લેવામાં આવ્યો અને સંકલનની અંદર બાંયધરી આપવામાં આવી છે કે ભાઈ 80-20નો એરિયો જે કંઈ ક્રાઇટેરિયા છે એ પૂરેપૂરો જળવાતો નહીં હોય તો વિઝિટ કરી
અને જે કોઈ હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી આપવાની ખાતરી આપી છે. બીજો પ્રશ્ન અમારા સણોલી અને ત્યાં આંગણવાડીની અંદર ભણતા બાળકો બાજુના ગામમાં જવું પડતું હોય શિક્ષક ના હોવાથી, એટલે 35 બાળકોને બાજુના ગામમાં નાના બાળકો ચાલીને જાય એ ખૂબ મોટી ગંભીર ફરિયાદ હતી. એટલે એની માટે થઈને એક શિક્ષક ફાળવવાની જે વાત હતી એ પણ આજે એ લોકોએ ખાતરી આપી છે કે અમે શિક્ષક ફાળી આપશું. મંજૂરી લેવાની વિષય હોય મંજૂરી લઈ અને ત્યાં બાળકોને મુશ્કેલી નહીં પડે એવી આજે સંકલનની અંદર ખાતરી આપવામાં આવી છે. ત્રીજો, અમારા મિની નદીનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇન્ડસ્ટ્રીઝવાળા કેમિકલયુક્ત પાણી છોડતા હોય એની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરી અને મિની નદી સ્વચ્છ અને સાફ રહે, એર ને વોટર પોલ્યુશન ના થાય એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે. અને એની અંદર જીપીસીબીએ ખાતરી આપી છે કે જે કંઈ ભૂગર્ભની અંદર પાઇપલાઇનો નાખીને જે લોકો આવું કામ કરી રહ્યા છે એની અંદર કડકમાં કડક કાર્યવાહી કરી અને એ લોકોના લાયસન્સો કેન્સલ કરવા જોઈએ. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પાદરામાં પ્રોપર્ટી કાર્ડ નહીં નીકળતા હોવાની રજૂઆત કરી હતી, તો ગરીબ પરિવારો પર જમીન પચાવી પાડવાના ખોટા આરોપો મૂકવામાં આવ્યા છે. ચાંસદ ગામે કેટલાક પરિવારોને, ગરીબ પરિવારોને સરકારે આવાસના મકાનો આપેલા હતા, પરંતુ તેની નિમ કરવાની કાર્યવાહી કોઈક જગ્યાએ અધૂરી રહી છે. તે પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી આ તમામ ગરીબ પરિવારોને ત્યાંથી હટાવવામાં ન આવે તેવી મારી રજૂઆત હતી. તેના આધારે તેની નિમ કરવાની કાર્યવાહી આગળ ચલાવી છે. સાથે પાદરા નગરમાં સોસાયટી વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી તે માટે પણ રજૂઆત હતી, તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે. કેટલા પરિવાર હશે? 126 પરિવાર છે કે જેઓને નિમ કરવાની કાર્યવાહી અધૂરી હોવાના કારણે કેટલીક તકલીફોનો સામનો કરવો પડે છે. અને કેટલાક લોકો ઈરાદાપૂર્વક આ ગરીબ પરિવારો પર જમીન પચાવી પાડવાના પણ આરોપો મૂકે છે, તે તદ્દન ખોટા છે અને તેની નિમ કરવાની કાર્યવાહી અધૂરી છે, જેથી જ આ તકલીફ ઊભી થઈ છે. કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે મત વિસ્તારમાં આવતા ઘણા પ્રશ્નોની સંકલનની બેઠક પર રજૂઆત કરવામાં આવી હતી. આજે વડોદરા જિલ્લાની અંદર માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલનના મિટિંગ રાખવામાં આવી હતી. એના અમે માનનીય સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ ધારાસભ્યોની હાજરીની અંદર, તમામ અધિકારીઓની હાજરીની અંદર જિલ્લા સંકલનના જે લોકોને સ્પર્શતા પ્રશ્નો હતા, જે પબ્લિકના પ્રશ્નો હતા અને ધારાસભ્યો સુધી પહોંચેલા હતા, એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની એના માટેની આ મિટિંગ હતી. અને એની મેં લગભગ મોટાભાગના પ્રશ્નો જે ગઈ મિટિંગના પણ પેન્ડિંગ હતા એ પ્રશ્નોનું નિરાકરણ લાવી અને એને પણ વહેલી તકે એનું જે લોકોને સ્પર્શતા મુદ્દાને લોકોને લાભ મળે એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. અને આ વખતની જે મિટિંગની અંદર જે આયુષ્માન કાર્ડ જેવી મહત્ત્વની જે સરકારશ્રીની યોજના છે એ સિસ્ટમ વેગવંતી ચાલે એ માટેની અમારી જે રજૂઆતો હતી, લોકોના નાના મોટા સ્કૂલના પ્રશ્નો હતા, લોકોને જીઈબીના પ્રશ્નો હતા, કેનલો સાફ સફાઈના પ્રશ્નો હતા અને રોજગારી માટેના જે લોકોને કેટલી કંપનીઓની અંદર નોકરી કરાવીને પછી તાત્કાલિક છૂટા કરતા હોય એના ઉપર કંપનીઓ ઉપર એક્શન લેવા માટે અને CSR ફંડમાંથી તમામ આજુબાજુના ગામોને પૂરેપૂરી જે જરૂરિયાત હોય, આંગણવાડી જેવી બિલ્ડિંગની પણ જરૂરિયાત હોય તો CSR ફંડમાંથી લોકોને લાભ મળે. કેમેરામેન અમિત પ્રમાણિક સાથે સતમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.